નમસ્કાર મિત્રો, રોકિંગ રસ. આજે આપણે અમદાવાદમાં આવ્યા છીએ એક શાનદાર રિઝલ્ટ સાથે, અને આ બેનને એક પ્રોબ્લેમ હતો, તો આપણે એમના મુખ્ય સાંભળીશું. બેન, તમારું નામ શું છે? ભારતીબેન મકવાણા. ભારતીબેન મકવાણા. કયો એરિયા કહેવાય સારી? ભવાનીનગર. ભવાનીનગર, અમરાઈવાડી. બરોબર છે. તો તમને શાનો પ્રોબ્લેમ હતો? ગાદીનો. ગાદીનો. બીજો કોઈ એના સિવાય કોઈ પ્રોબ્લેમ? ના. બરોબર. તો તમે ગાદીનો જે પ્રોબ્લેમ હતો, તો એમાં તમે ચાલવામાં કઈ રીતનું હતું કે બેડ રેસ્ટ હતા? હા, ખાટલામાં જ હતી. પથારીમાં જ હતા. બરોબર. પથારીમાં સાત તો મહિના. ડોક્ટર સાહેબનું શું કહેવું હતું? ડોક્ટરનું કહેવું એમ કે તમારે ગાદી ખસી ગઈ હતી કે ઓપરેશન કરાવવું પડશે. ઓપરેશનનું કહેતા હતા. ઓપરેશન. બરોબર છે. તો તમે જે આ દવા તમને જે હતી એનાથી તમને ફરક કેટલો દેખાતો હતો? તમને સારું હતું કે નહીં? આ પેલી દવા પીધી ત્યાં કશું નથી. આ દવા પીધી એટલે થોડો બરોબર 15 દિવસ. તો તમે આ કેટલા સમયથી આ દવા લો છો અમારી? 15 દિવસથી. 15 દિવસથી. બરોબર છે. તો તમને આ કેટલો સમય થયો આ લીધે દવા? પછી આ દવા લીધે મહિનો થયો. મહિનો થયો. મહિનો. પણ તમને 15 દિવસમાં તમને સારું થઈ ગયું. સારું બરોબર છે? થઈ ગયું. તો નમસ્કાર. તો મિત્રો, તમે જોયું આપણી આ રેનોડ્રસની નોમાં આ બેન 1 મહિના પહેલા લીધી હતી અને 15 દિવસની એકદમ તમને સારું એવું થઈ ગયું. તો બેન, જરા તમે ઉભા થશો જરા? બરોબર છે. જો જરા ચાલીને બતાવજો. બરોબર છે. જો આ બેનને આટલો જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે આપણે અમદાવાદની અંદર. બસ આવી પાછા આવી. બરોબર છે. તો નમસ્કાર મિત્રો, આ કોઈ દવા નથી, આ એક આપણું